નમસ્કાર દોસ્તો, જય હિન્દ દોસ્તો। એસએસસી ની અંદર એમટીએસ 10 પાસ ઉપર ભરતી આવી છે। તો આ 10 પાસ ઉપરની ભરતી જેની અંદર હવાલદાર અને મલ્ટીટાસ્કિંગ સ્ટાફ આની ભરતી છે અને હવાલદારની જગ્યાઓ જાહેર કરવામાં આવી છે, પરંતુ એમટીએસ ની જગ્યાઓ ટૂંક સમયમાં જાહેર થશે। તો હવે પ્રશ્ન ઊભો એ થશે કે આનું ફોર્મ એ કઈ રીતે ભરવું। ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ આની ફોર્મ જે છે ભરવા માંગશે, તો આનું ફોર્મ છે એ જુલાઈ મહિના સુધી, લગભગ 25 જુલાઈ સુધી આનું ફોર્મ ભરાશે। કેવી રીતે ભરવું આ વિડીયો જોઈ અને પછી જ ફોર્મ ભરજો, જેથી કરીને તમારી એક પણ જગ્યાએ ભૂલ નહીં પડે। કારણ કે અહીંયા એક એવી જગ્યા છે કે જ્યાં તમારા ભૂલ પડવાના ખૂબ મોટા ચાન્સીસ છે। તો એટલે જ આ પ્રકારનો એક વિડીયો બનાવી અને માહિતી આપીએ છીએ કે ભાઈ આ જગ્યાએથી તમારે ધ્યાન રાખવું। તો સૌથી પહેલા તમારે ssc.gov.in આ વેબસાઇટ છે તમારે એસએસસી ની, એના ઉપર જવાનું। ગૂગલ ઉપર ખાલી તમે એસએસસી લખશો તો આવી જશે અને એના પછી જે લિંક ખુલે અને એમાં તમારે અહીંયા અપ્લાય, આ અપ્લાય કરીને જે વસ્તુ છે એના ઉપર તમે સીધું ક્લિક કરી દેવાનું। ક્યાં કરી દેવાનું? અપ્લાય। અપ્લાય જેવું તમે કરશો એટલે સીધું જે છે એ અપ્લાય ઉપર ક્લિક કરો એટલે આવું એક ઓપ્શન ખુલશે। આની અંદર જોશો તો અહીંયા CGL છે, બરાબર, અહીંયા CGL છે, પછી અહીંયા 10+2 એટલે કે 10+2 એટલે જેને CHSL કહેવામાં આવે, આ CHSL છે અને આ MTS, આ MTS જે છે ને એ 10 પાસ ઉપર હોય એટલે તમારે અહીંયા સીધું જે છે એ આના ઉપર અહીંયા એપ્લાય એના ઉપર ક્લિક કરવાનું। જેવું એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે આવું એક વસ્તુ ખુલશે। હવે આમાં જે લોકો જનરલી 10 પાસ ઉપર જ એસએસસી માં પહેલી વખત જ અપ્લાય કરતા હોય તો એનું અહીંયા એકાઉન્ટ રજીસ્ટ્રેશન થયું ન હોય તો એવા લોકોએ અહીંયા રજીસ્ટ્રેશન કરવું પડે। બાકી જે લોકો એને એસએસસી ની અંદર ફોર્મ ભરે છે એને કોઈ અહીંયા બીજું કોઈ વસ્તુ કરવાની જરૂરિયાત રહેતી નથી, બરાબર। તો અહીંયા જે લોકો નવા છે, પહેલી જ વખત કરે છે, બરાબર, તો એ લોકોએ અહીંયા રજીસ્ટર નાવ કરવાનું। જેવું રજીસ્ટર નાવ કરો એટલે અહીંયા તમે જોશો, અહીંયા તમે જે છે એ જે લોકોને રજીસ્ટર નાવ નથી કરવાનું તો એ અહીંયા પોતાનો રજીસ્ટ્રેશન નંબર હોય અને અહીંયા તમારો પાસવર્ડ છે એ નાખીને તમે સીધું એન્ટ્રી કરી શકો છો। રજીસ્ટર નાવ કર્યો તો અહીંયા તમારે આવી રીતે એક વિન્ડો છે એ ઓપન થશે, એ ખુલશે। એના ઉપર સૌથી પહેલા તો અહીંયા તમારું આધાર કાર્ડ જોશે। આધાર કાર્ડ જે છે એ સાથે લઈને બેસવાનું। આધાર કાર્ડની અંદર જે મોબાઈલ નંબર રજીસ્ટર છે એ મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી જશે એટલે અહીંયા તમે જોશો તો અહીંયા એક આધાર કાર્ડ, યસ, તો આધાર કાર્ડ નંબર અહીંયા વેરીફાઈ કરી દેવાના, અહીંયા ટીક માર્ક મારી દેવાનો અને સેન્ડ ઓટીપી, જે આધાર કાર્ડમાં નંબર રજીસ્ટર્ડ છે ત્યાં ઓટીપી જશે ને એ ઓટીપી ને તમારે અહીંયા નાખવાનો રહેશે। એના પછી ઓટીપી વેરીફાઈ થઈ ગયો પછી તમારું ધોરણ 10મા ધોરણની અંદર જે તમારું સર્ટિફિકેટ છે એટલે કે 10મા ધોરણની માર્કશીટ હોય, આપણે આ 10મા ધોરણની માર્કશીટ મુજબ તમારે અહીંયા લખવાનું રહેશે તમારું નામ। જેમ કે મારું ધવલ લલિતભાઈ એટલે સરને તમારી સૌથી પહેલા શું આવે તો કે અહીંયા જે છે તમારી સરનેમ આવે, બરાબર, તમારું નામ આવે અને પછી આવે પપ્પાનું નામ, બરાબર। આવી રીતે તમારે નામ લખવાનું, એને વેરીફાઈ કરી દેવાનું। પછી અહીંયા જે છે તમે હજી સુધી કોઈ નેમ તમારું ચેન્જ કર્યું છે, જે બહેનો હોય તો બહેનોના કિસ્સામાં ચેન્જ કર્યું હોય તો એ નામ લે છે એ તમારે લખી દેવાનું। પછી અહીંયા જેન્ડર આપી દેવાનું, જેન્ડરને વેરીફાઈ કરી દેવાનું। જેન્ડર વેરીફાઈ કર્યું પછી અહીંયા ફાધર્સ નેમ આપી દેવાનું, ફાધર્સ નેમને ફરી પાછું વેરીફાઈ કરીને લખી દેવાનું। અહીંયા મધર્સ નેમ લખવાનું, બરાબર। અહીંયા તમારું 10મા ધોરણ જે છે એ કયા બોર્ડમાં હતું, જનરલી આપણું ગુજરાત બોર્ડ હોય, ઘણા લોકો હોય તો સીબીએસઈ બોર્ડ હોય અથવા તો એ બીજા કોઈ સ્ટેટના હોય તો અલગ પ્રકારનું બોર્ડ એને હોય, તો અહીંયા તમારે એ વસ્તુ વેરીફાઈ કરવાની। 10મા ધોરણની માર્કશીટ છે એનો રોલ નંબર અહીંયા તમારે લખવાનો રહેશે। શું 10મા ધોરણની માર્કશીટનો રોલ નંબર છે કેનો તો કે 10th નો 10મા ધોરણની માર્કશીટ છે એ 10મા ધોરણની માર્કશીટનો નંબર છે એ તમારે અહીંયા લખવાનો રહેશે। ઓકે, પછી અહીંયા તમારે યર ઓફ પાસિંગ, કયા વર્ષમાં તમે એ પાસ થયા એ વસ્તુ તમારે લખી દેવાની। પછી હાઈએસ્ટ લેવલ ઓફ એજ્યુકેશન, તમે અત્યાર સુધી સૌથી વધારે એજ્યુકેશન છે એ કયું કર્યું તો કે 10 પાસ છે અથવા તો 12 પાસ છે અથવા તો ગ્રેજ્યુએશન છે, પોસ્ટ ગ્રેજ્યુએશન છે, એવું જે છે અહીંયા ઓપ્શન આવશે એ ઓપ્શનમાંથી સિલેક્ટ કરીને લઈ લેવાનું। પછી અહીંયા કેન્ડિડેટ મોબાઈલ નંબર, અહીંયા તમારો જે છે એ મોબાઈલ નંબર લખવાનો। એ મોબાઈલ નંબર છે એને પછી જેવું નાખશો એટલે પછી એમાં એક ઓટીપી જશે, બરાબર, ઓટીપી જશે એટલે તમારે એ ઓટીપી અહીંયા નાખી દેવાનું। પછી એવી જ રીતે તમારે અહીંયા ઈમેલ આઈડી છે તો ઈમેલ આઈડી નાખવાનું, ઈમેલ આઈડીને વેરીફાઈ કરી દેવાનું અને પછી જે છે સેવ અને નેક્સ્ટ, ઈમેલ આઈડીમાં પણ ઓટીપી જશે એ પણ વેરીફાઈ કરી દેવાનું। એટલે પછી જે તમારે અહીંયા સેવ અને નેક્સ્ટ છે એ કરી અને આગળ વધશો એટલે આવી રીતે એક નંબર આવશે, રજીસ્ટ્રેશન નંબર। આ રજીસ્ટ્રેશન નંબર તમારા ઈમેલમાં પણ આવશે અને તમારા
મોબાઈલ જે છે એમાં પણ આવશે, બંને જગ્યાએ આ વસ્તુ આવશે, ઈમેલમાં આવશે અને મોબાઈલ બંને જગ્યાએ આવશે, બરાબર દોસ્તો. એટલે બે જગ્યાએથી તમારે એ નંબર અને સાથે એક પાસવર્ડ આવશે, એ પાસવર્ડ નાખી અને લોગિન થવાનું. અહીંયા તમારું રજીસ્ટ્રેશન, કારણ કે જેવું અહીંયાથી કન્ટિન્યુ કરશો એટલે આવું વિન્ડો ખુલશે. પછી અહીંયા એ પાસવર્ડ નાખવાનો અને કેપ્ચા કોડ નાખવાનો. પછી તમને અહીંયા જે જૂનો પાસવર્ડ છે એની જગ્યાએ તમારો પોતાનો પાસવર્ડ એ નાખવા માટેનું કહેશે. એટલે આ જગ્યાએ તમારો પોતાનો પાસવર્ડ છે એ તમારે નાખી દેવાનો. એટલે અહીંયા એ ઓલ્ડ પાસવર્ડ જે હોય એ તમારા મોબાઈલમાં હશે ને ઈમેલમાં હશે એ, અને તમારો નવો જે પાસવર્ડ સેટ કરો એ. પછી અહીંયા જે છે સિક્યોરિટી ક્વેશ્ચન છે, જે સિક્યોરિટી ક્વેશ્ચન એમાંથી જ કોઈ હોય એ તમારે નાખી દેવાના. એવા 2 ક્વેશ્ચન છે. અને પછી સેવ અને નેક્સ્ટ કરી દેવાનું. પછી અહીંયા તમારી કેટેગરી આવશે, તમે જે કેટેગરીમાંથી ફોર્મ ભરવા ઈચ્છો છો, ઓપન, એસીબીસી, ઈડબ્લ્યુએસ, એસસી એસટી જે હોય એ, બરાબર, એ કેટેગરી. અહીંયા તમારી નેશનાલિટી એટલે ઇન્ડિયન જ આવે. પછી અહીંયા તમને કોઈ વિઝિબલ આઈડેન્ટિફિકેશન માર્ક, જનરલી આ વિઝિબલ આઈડેન્ટિફિકેશન માર્ક તમારી બોડી ઉપર, જનરલી કોઈ એસટી ના ઉમેદવારો હોય, એસસી ના ઉમેદવારો હોય, તો એ બધા ટ્રાઇબલ ઉમેદવારો હોય ને, તો એમના માટે વિઝિબલ એક માર્ક હોય. ઓકે, એમને ટ્રાઇબલ ટેટુ કર્યું હોય તો એ વસ્તુનો અહીંયા ઉલ્લેખ કરવો પડે, બરાબર, કે ક્યાં છે એ. ઓકે, એટલે આ વસ્તુ કરવાની. જે દિવ્યાંગો હોય તો હા ને ન હોય તો ના. દિવ્યાંગો માટે છે આવી રીતે એ કરવાનું. ક્લિયર? પછી જે છે જો દિવ્યાંગોમાં હા કરો તો તમને કયા પ્રકારની ડિસએબિલિટી છે, કયા પ્રકારની દિવ્યાંગતા છે એના ઉપર લખવા, એ અહીંયા કહી દેવાનું. અને તમને ડિસેબિલિટી સર્ટિફિકેટ નંબર જે તમારો આપ્યો હોય, ડિસેબિલિટીનો સર્ટિફિકેટ નંબર હોય એ તમારે નાખી દેવાનો. અહીંયા તમારું પરમનન્ટ એડ્રેસ છે આમાં લખી દેવાનું, અહીંયા સ્ટેટ, અહીંયા ડિસ્ટ્રિક્ટ અને અહીંયા એનો પિનકોડ. જો તમારું અહીંયા પરમનન્ટ એડ્રેસ છે એ જ તમારું પ્રેઝન્ટ એડ્રેસ હોય, અત્યારે જે તમે ત્યાં રહ્યો છો એ જગ્યા હોય તો અહીંયા યસ કરી દેવાનું, અથવા તો નો હોય તો ના કરી દેવાનું. અને પછી જે છે સેવ અને નેક્સ્ટ કરો એટલે આવી રીતે એક ઓપન વન ટાઈમ રજીસ્ટ્રેશન કરી અને એક વિન્ડો ઓપન થશે. આની અંદર તમારે જવાનું, અહીંયા તમારે આઈ એગ્રી કરી દેવાનું અને એગ્રી કરી અને ડિક્લેર જે છે એ કરી દેવાનું. જેવું આ કરશો એટલે આવી રીતે ઓપન જે છે એક વિન્ડો થશે. આ વિન્ડોની અંદર હવે તમારી પાસે તમારો રજીસ્ટ્રેશન નંબર છે એ પણ હશે, બરાબર છે, રજીસ્ટ્રેશન નંબર હશે. એવી જ રીતે તમારી પાસે તમારો પાસવર્ડ પણ હશે. એટલે રજીસ્ટ્રેશન નંબર એન્ટ્રી થઈ ગઈ, પાસવર્ડ નાખી દેવાનો, અહીંયા કેપ્ચા આ ઉપર જે લખ્યું છે એ જ નાખવાનું અને કરી દેવાનું લોગિન. જેવું લોગિન કરો એટલે તમને આવી રીતે વિન્ડો ઓપન થશે. આ વિન્ડોની અંદર અહીંયા જો સૌથી પહેલા લખ્યું છે કે મલ્ટીટાસ્કિંગ સ્ટાફ એન્ડ હવાલદાર ફોર્મ ક્યાંથી સુધી ભરાશે, તો કે ફોર્મ છે એ 26 જૂનથી લઈ અને 24/7 સુધી, 24 જુલાઈ સુધી આના ફોર્મ ભરાશે. અહીંયા કરી દેવાનું અપ્લાય કરો એટલે એક આવી વિન્ડો આવે, નીચે જાઓ અને સીધું જે છે નેક્સ્ટ કરો એટલે અહીંયા જે તમે વન ટાઈમ રજીસ્ટ્રેશન કર્યું હશે એ જ પ્રકારની બધી ડિટેલ ઓટોમેટિકલી અહીંયા ભરાયેલી જ આવશે, બરાબર. ઓટોમેટિકલી આ બધી જગ્યાએ છે એ ભરાયેલી આવશે. 10મા ધોરણ સુધીનું બધી જ વસ્તુ જે સેવ અને નેક્સ્ટ કરી દેવાનું. પછી અહીંયા આવશો તો અહીંયા તમને પૂછશે હાઈએસ્ટ એજ્યુકેશન ક્વોલિફિકેશન, તો એ પણ અહીંયા હાઈએસ્ટ એજ્યુકેશન ક્વોલિફિકેશન કયા વર્ષમાં તમે પાસ થયા એ બધું જે તમે લખ્યું છે એ બધું આવી જશે. જો પાસિંગ યર પૂછી જાય, અહીંયા તમને કઈ યુનિવર્સિટી કયા ઇન્સ્ટિટ્યૂટમાંથી પાસ કર્યું છે, અહીંયા જે છે એ બધી જ વસ્તુ ડિટેલ જે છે એ તમને અહીંયા આપી દેવામાં આવે. ઓકે, પછી અહીંયા જે છે સીજીપીએ. હવે જો સીજીપીએ ન હોય તો તમે પ્રેમથી અહીંયા 0 લખી નાખશો તો ચાલશે. જો સીજીપીએ હોય તો તમારે લખવાનું. અહીંયા પર્સન્ટેજ, જે કેન્ડિડેટ છે કે જેમણે પર્સન્ટેજ મેન્શન જે છે માર્કશીટમાં નહોતા કોવિડને કારણે, તો એવા કેન્ડિડેટ છે એ જ અહીંયા NA એ લખી શકે, એટલે કે નોટ એપ્લિકેબલ લખી શકે, બાકી કાંઈ નહીં. અને આગળ વધી જવાનું, સેવ અને નેક્સ્ટ કરી દેવાનું. સેવ અને નેક્સ્ટ કરો એટલે આવી રીતે એડિશનલ ઇન્ફોર્મેશન 1 આવું એક વિન્ડો ઓપન થાય. આ વિન્ડોની અંદર એક્સ સર્વિસમેન છે, એટલે કે જે લોકો એક્સ સર્વિસમેન માંથી ફોર્મ ભરવા માંગે છે, હોય તો હા, ન હોય તો ના. એજ રિલેક્સેશન જો મેળવવા માંગો છો તો હોય, યસ હોય તો યસ તો કહી દેવાનું, તો તમને એનું એક ફોર્મ ટૂંકમાં એમાં એક ઓપ્શન આવશે એ તમને સિલેક્ટ કરવાનો. અને એના પછી જે છે અહીંયા તમારે નો કરી દેવાનું. જેવું આ કરશો સેવ અને નેક્સ્ટ એટલે આવી એક એડિશનલ ઇન્ફોર્મેશન 2 આવી એક વિન્ડો એ ઓપન થશે. આ જે વિન્ડો ઓપન થઈ આમાં તમને 1, 2 અને 3 પ્રેફરન્સીસ પૂછશે. આ પ્રેફરન્સીસ શું છે? આ પ્રેફરન્સીસ છે કે જે તમારા પરીક્ષાના સેન્ટરો છે. શું છે? પરીક્ષાના એ સેન્ટર જે છે કે જ્યાં તમારે પરીક્ષા દેવા જવાની. જનરલી આપણે બધા લોકો છે ગુજરાતના છે,
આ પરીક્ષા ગુજરાતીમાં જ આવશે. જોજો હવે અહીંયાથી મસ્તીની વસ્તુ ચાલુ થાય છે. આ પરીક્ષા તમે ગુજરાતીની અંદર પણ આપી શકશો. એટલે ગુજરાતનું આખું જે રિજિયન છે એ વેસ્ટર્ન રિજિયનમાં આવે. એટલે વેસ્ટર્ન રિજિયનની અંદર અહીંયા તમારી નજીકનું રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર આ બધા જગ્યાઓ છે એ આપવામાં આવી છે. તો ત્યાં સેન્ટરો છે, તમારા અકોર્ડિંગ તમને નજીક કયું પડે છે એ સૌથી પહેલા લખાય, પછી બીજું એનાથી ઓછું નજીક પડતું હોય એવું, અને પછી જે થોડુંક દૂર લખાય. આવી રીતે કરાય. જો અહીંયા 25મી કોલમની અંદર તમે તમારી એક્ઝામની લેંગ્વેજ શું હશે ને એ ચોખ્ખું અહીંયા કહે છે. એક્ઝામની લેંગ્વેજ શું હશે તો કે આપણે ગુજરાતી છે તો ગુજરાતી જે છે એ તમે સિલેક્ટ કરી શકો. તમારી ઈચ્છા છે ઇંગ્લિશ સિલેક્ટ કરવાની તો પણ અહીંયા ઇંગ્લિશ તમે લખી શકશો. તમારી ઈચ્છા છે મારે હિન્દી કરવી છે તો પણ તમે અહીંયા હિન્દી કરી શકશો. ઇવન પછી અહીંયા વેરીફાઈ કરી દેવાનું. પછી જે છે અહીંયા બેન્ચમાર્ક ડિસેબિલિટી હોય તો આપણે જનરલી દિવ્યાંગો જે છે એને માટે હોય, બાકી જનરલી કેન્ડિડેટ માટે ન હોય. જેવું આવું કરશો, કારણ કે દિવ્યાંગ કેન્ડિડેટ હોય એમના માટે સ્ક્રાઇબની અહીંયા છૂટછાટ મળશે અને પરીક્ષાની અંદર ટાઈમમાં પણ છૂટછાટો મળવાપાત્ર હોય છે એટલા માટે. પછી જે છે અહીંયા તમે જોશો તો અહીંયા સ્ટેટ્સ અને અહીંયા સ્ટેટ્સના લિસ્ટ આવ્યા છે. હવે બહુ મસ્તીની વસ્તુ છે. આ જે સ્ટેટ અને એના સ્ટેટના લિસ્ટ છે ને એ જ્યારે તમને નોકરી મળે છે ત્યારે એની પ્રેફરન્સીસ પૂછે છે. આ જેટલા પણ બોક્સિસ છે એટલા બધા જ બોક્સિસની અંદર તમારે અહીંયા આ જે જગ્યાઓ છે MTS ની ક્યાં છે, કઈ જગ્યાએ છે એ બધી જોઈ અને એનો આ નંબર છે ને એ નંબર તમારે એમ લખવાનો. પેલા અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 એવી રીતે આ આખી વસ્તુ છે ભરવાની રહેશે. બરાબર છે. આ આખી વસ્તુ છે એ તમારે અહીંયા ભરવાની. જો અહીંયા ચોખ્ખું જ લખ્યું છે, બધા જ બોક્સ છે એ લખવાના રહેશે, રાખવાના રહેશે. માની લ્યો કે તમે કોઈ બોક્સ ભરવા નથી માંગતા, 3 થી 4 જ ભરવા માંગો છો, તો બાકીના બધા બોક્સિસની અંદર આવી રીતે X લખી દેવાનું. આ મસ્તીની વસ્તુ છે. આ બીજી બધી ભરતી કરતા અલગ છે. એટલા માટે અહીંયા શું કરવું ને આ પોઈન્ટ એવો હતો કે જે દરેક જગ્યાએ દરેક લોકોને ખબર નથી હોતી, એટલા માટે જ આ પ્રકારનો પોઈન્ટ મારે રાખવો પડ્યો અને આ વસ્તુ જે છે ને વ્યવસ્થિત સમજાવવી પડી. અહીંયા જે આપ્યા છે, આ જે નંબર આપ્યા છે ને એ જ નંબર અહીંયા લખ્યું છે. ક્યાં જગ્યા છે? સિક્કિમમાં, વેસ્ટ બેંગલમાં, MTS ગુજરાત. જો અહીંયા MTS ગુજરાત છે તો તમે અહીંયા 55 નંબર સૌથી પહેલા આપી દેવાય. પછી જોઈ લેવાય આજુબાજુમાં ક્યાં છે તો કે MTS દાદરા નગર હવેલી દમણ દીવ, તો 53 નંબરની જગ્યા કરી દેવાની. બરાબર. પછી માની લ્યો કે તમારે ગોવા જવું છે તો અહીંયા જે છે 54 નંબરની જગ્યા છે એ ગોવામાં MTS ની છે. તો એવી રીતે તમે આપી શકો છો. પ્રાયોરિટી આપવાની. 2 3 આપ્યા, હવે માની લો કે તમારે નથી આપવા તો બધામાં X કરી દેવાના. બરાબર. જો X નહીં કરો તો ફોર્મ આગળ જ નહીં વધે. એટલે પછી જે છે આ કરી અને સેવ અને નેક્સ્ટ કરશો એટલે સીધું જે છે તમારો ફોટોગ્રાફ અપલોડ કરવાનું આવશે. હવે જનરલી આપણે ગુજરાતની અંદર ઓજસની અંદર જે ફોટોગ્રાફ અપલોડ કરતા હોય એ અલગ છે, પણ અહીંયા પણ આખી એક વસ્તુ અલગ છે. અહીંયા તમને QR કોડ આપશે. આ QR કોડ તમારા મોબાઈલમાંથી સ્કેન કરી અને સીધું એક વિન્ડો આવે એ ઓપન કરવાનું અને એ ઓપન કરો એટલે તમારું માય ડેશબોર્ડ ઓપન થાય. એમાં તમારો એપ્લિકેશન નંબર નાખી અને તમારે આધાર જે છે વેરિફિકેશન કરી નાખવાનું. આધાર વેરિફિકેશન જે છે એ કરી નાખો પછી જે છે તમારો એક ફોટોગ્રાફ લેવામાં આવશે. અહીંયાથી તમે ક્લિક કરશો એટલે અહીંયા સીધો જે છે એ ફોટોગ્રાફ તમારો લઈ લેશે અને પછી અહીંયા સાઇન છે એ તમારે અપલોડ કરવાની રહેશે. સાઇન કઈ રીતે તો કે વ્હાઇટ કલરના પેપરમાં બ્લુ અને બ્લેક, બ્લુ અથવા તો બ્લેક એવા પેનથી સાઇન કરેલી હોવી જોઈએ અને એ સાઇન જે છે એ તમારી ફરજિયાત 10 KB છે, 10 KB થી લઈ 20 KB ની અંદર જ 20 KB ની વચ્ચે જ રહેવી જોઈએ. બરાબર. આટલી પોઈન્ટ જે છે એની અંદર ખાસ ધ્યાન રાખવાનું. આ જે સાઇન છે એ આવી રીતે સાઇઝમાં હોવી જોઈએ. આમ જે છે એ 6 સેન્ટીમીટર અને આમ જે છે એ 2 સેન્ટીમીટર. આ પ્રકારની તમારી વચ્ચે જે તમારો અહીંયા જે છે આવી રીતે સાઇન સિગ્નેચર છે એ હોવા જોઈએ. આવી રીતે આખું ફોર્મ ભરવાનું રહેશે. આના પછી ફી નું સ્ટેટસ આવશે. ફી નું જે છે આખું વસ્તુ ખુલશે. ઓનલાઈન જે છે જો તમે ફી માં આવતા હોય તો ઓનલાઈન ફી ભરી દેવાની, બાકી કઈ વાંધો નહીં. બરાબર. આવી રીતે તમારું ફોર્મ જે છે ભરાશે. જો તમને ફોર્મ ભરવામાં કોઈ પણ હેલ્પની જરૂરિયાત છે તો ચોક્કસથી અમારી હેલ્પલાઇન નંબર 9429077607 છે એનો કોલ કરી શકો છો. અને જો તમે અહીંયા ધોરણ 10 પાસ, જો ભાઈ આવો મોકો વારંવાર ન આવે, 10 પાસ છે એ 10 પાસ ઉપર અહીંયા ભરતી થતી હોય અને એમાં એક જ એક્ઝામ છે અને જો અહીંયા મેથ્સ અને રીઝનિંગ વગર જો સિલેક્શન મળતું હોય તો તમારા માટે ખૂબ સારું. તો તમને અહીંયા MTS CHSL બેયનું ભેગું અહીંયા સરસ મજાની તૈયારી પણ કરાવવામાં આવે છે અને આના માટેની આપણી બેચ છે એ કેટલી છે 2799 માં, એમાંય ડિસ્કાઉન્ટ મળી જશે. એટલે તમારે કોલ કરવાનો રહેશે
આ નંબર ઉપર, આ જે સ્ક્રીન ઉપર નંબર આપ્યા છે હેલ્પલાઇન નંબર ઉપર, એટલે તમને બધી જ માહિતી છે મળી જશે અને તૈયારી જે છે વ્યવસ્થિત કરી શકશો. કારણ કે આ પરીક્ષા પાસ કરવી હોય તો તમારે કોઈ એક્સપર્ટનું માર્ગદર્શન જોશે અને આ પરીક્ષા CBT મોડથી છે. આશા રાખીએ આ માહિતી સમજાઈ હશે અને મળીએ નેક્સ્ટ આવા જ કોઈ સેશનની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.